ગાયોમાં હેડી છે આમ ચડતી ચડતી ઘરમાં કા તમને સ્વાગત છે બધા મહેમાનો માટે એક નવા બ્લોગની અંદર. તો અત્યારે આપણે ગાયો લઈને આવ્યા છીએ આ બાજુ. તો કઈ બાજુ આવ્યા છીએ તો જોઈ લો, આ બાજુ આવી ગયા છીએ. અત્યારે બધા લીલું લીલું દેખાય છે, વરસાદ થયેલો છે એટલે આપણી ગાયો ચડતી ચડતી એમાં પેલી મકાન એકડી છે જુઓ. પેલા ખેતર હોમી જાય છે બધી બગલો છું જીવાત ખાવા ફરી ગયો છે ગાયોના ચેર આમ બધેથી એટલું આપણી ગાયો આવી જશે જો. રેડી છે હું આગળ આગળ બધું જાય છે અને બધું બાકી છે એ આવી જાય એટલે આગળ હેડીએ આપણે અહીં મળતા આવીએ જેમ કે આટલા શેડું છે આ બધ બીજા આગળ તો શેડું છે નહીં ને એરિયામાં. એટલે અહીં મળતા જઈએ આગળ જઈને મળીએ બરાબર. તો અત્યારે ગેસ આ બધુંથી બધી ગાયો આપણે પાછી લેવા આવી જશે અને ગાયો બધી બાજુ ચરી રહી છે જો. આ બાજુ આપણે મૂક્યો છે ચા, તો ચઈ બાજુ ચા મૂક્યો છે પણ તમને બતાવે બરાબર. તો પહેલાં એની એટલી ગાયો હતી એની હું પાછી લેતા આવું કેમ કે આમ હારા રખડીને આવે છે ને ફોટો જશે એટલા માટે. એટલે બધા પાછો લઈ જવું લોચા પડી જાય. ઓર્ડર ઓળો જવા દેવાય નહીં, ફોટો રાખવાનો સીડેલો સીધો થાકવા. તો સાહેબ ચા મૂકી છે, ચા પીવાનું છે. અત્યારે ચા પીવાનો આનંદ જ અલગ આવે છે. શેક મેં આપણે ગોરી રંડી છે ને આપણે આગળ જાય છે બીજો કૂદકો મરાવવાનો ટ્રાય કરવો છે. હાલતા તો નાખું દી થાચ્યું લાગે. થાચી છું બેટા કૂદકો માલ થાય ત્યારે કોઈકની લેમડું પાડેલું છે બધું ખાય છે ખાઈને પાછી જાય છે બરોબર. ચા મેળ્યું છે તો એ પણ બતાવું પડવાનું તમને. તો ગેસ ગાયો મને હેડી થવા મકા તો બધી જાય છે ને આ બધું એવું શું શું બધી ગાયો હેડી થવું ધોળીએ જાય છે બધી બધી તો ચડી ગઈ છે મમ્મી ફાર્મ હાઉસના ફાર્મ હાઉસ છે ગમન ભુવાજીનું ફાર્મ હાઉસ. ચકલો બોલે છે વરસાદ આજ તો આવ્યો નહીં, કાલ તો આવી ગયો હતો તો ગાય બધી હેડી છે 3-14 જેવું થઈ છે. બાજુ ગાયો હેડી આવશે.